ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025 રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ, જે ડેડ બોડીની ઓળખ થતા તેના સગાવાલાને બોલાવવામાં આવેલ અને જેમાં ડેડ બોડીની ઓળખ થતા તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ, જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતેથી વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે. આરોપી અને મરણ જનાર બંનેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે. જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા. પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024 રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે. મારવામાં તેણે દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે.